નો એન્ડ કરીને બીજો બ્લોગ મેં ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો અમે કીધું છે તો મારા તારી હાલો હવે મળું કન્ટિન્યુ. અરે ટોલ નાકે પહોંચી ગયા અને ટોલ નાકે પહોંચ્યા અમે ઘડી એકી પાણી કરીને પછી પાછા જતા આવીશું. ચલો હું એકી કરીને પછી તમને એકી પાણી કરીને તમને મળું. ચલો ટાણા મિત્રો અમે એકી પાણી કરીને હું ને મારા પપ્પા બે ગાડી તરફ જઈ રહ્યા છીએ. હવે હું તમને મળું. આપણે ત્યાં રોકાવાનું છે. ચલો ટાણા અત્યારે નારિયેળ પાણી પીવા માટે ઊભા રહી ગયા છીએ માટે ઊભા રહી ગયા છીએ. તમે જોઈ શકો છો કાંઈક મિત્રો આવા બનાવે છે. જોઈ શકો છો અને હવે હું જાઉં છું ગાડીમાં. નારિયેળથી મારે બપોર હાલો તમને મળું. નારિયેળ પાણી નારિયેળ પાણી પીવાની મજા આવે ને. હાલો મળી કન્ટિન્યુ. નારિયેળ પાણી ખાધા પછી આપણા ગુજરાતના લોકો મલાઈ વગર હાલે મિત્રો. મિત્રો મલાઈ નારિયેળ પાણી અંદર ખાલી મલાઈ હોય એટલે વાત જ જાવ. હાલો મળું કન્ટિન્યુ. અત્યારે અમે જામનગરમાં પહોંચી ગયા હતા. મંદિર જુઓ ખાલી તમે મિત્રો. ગજબ પ્રકારનું મંદિર છે. હાલો કન્ટિન્યુ. મિત્રો અમે અમારા મમ્મીના ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છીએ અને આમ છે અમારી ગાડી. અમે અત્યારે પહોંચી ગયા છીએ મમ્મીના ફ્રેન્ડના ઘરે. ચાલો હું હમણાં તમને મળું. મિત્રો જો અત્યારે બીજા મુકેશ અંબાણીનો જો મિત્રો બીજો ગેટ છે. તમે જોઈ શકો છો મુકેશ અંબાણીનો ફેક્ટરી છે. તમે જોઈ લીધી ને. ચલો મળીએ કન્ટિન્યુ. આપણે અત્યારે જામનગર પહોંચી ગયા છીએ ને એટલું બધું ટ્રાફિક છે તો અમે ડાયરી કામ કરીશું. કચરો નાખી દો તો બાદ લેવ તો કચરો અંકલ ના અમે ટ્રાફિકમાં ફસાયા એટલે આવું બધું વાપરવી છીએ. અને તમે જોઈ શકો છો આપણે આપણી આંબલી લઈ લીધી છે આંબલી. અને હવે હું ડાયરેક્ટ તમને મળું. મિત્રો અત્યારે અમે ટોલ નાકે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો રિપેરિંગ દેવાતા પણ મારી જોડે હાલ છૂટા નથી ફરી આવું રીતે પેલું અત્યારે આપણે ટોલ નાકે પહોંચી ગયા છીએ. કુંવરમાં યાદ આવક નહીં કોઈ. અને મિત્રો હું ખાલી તમને એટલું જ કહેવું હતું કે આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે કન્ટિન્યુ જશું. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ થોડો નાસ્તો કરવા માટે. અને નાસ્તાની અંદર આપણે પાણીપુરી ખાવાની છે અને ગુજરાતી થાળી એવું કંઈક છે. પોતાને બધું મળી રહેશે. અત્યારે આપણે આવી ગયા છીએ ખાવા માટે. તો ચાલો હું તમને મળું ખાવા તાણે. આપણો નાસ્તો આવી પહેલાં આપણે વેપરની બધું મંગાવી દીધું છે. જોઈ શકો છો આપણે વેપરની બધું મંગાવી લીધું છે. તો હવે નાસ્તો આવે તાણે હું તમને મળું. જાતા હતા કે અમારી બીજી ગાડી એટલે કે અમારા બાપુની ગાડી પણ આ પહોંચી ગઈ છે અને અમે અત્યારે ટોયલેટ કરવા આવ્યા છીએ. અને અત્યારે હરેશભાઈ હું અને એલિફન્ટ હાઉસ પણ ટોયલેટ કરવા આવ્યો છે. તો હવે આપણે પાછા મારા બાપુ એમને મળવા જશે. અમે ટોયલેટ કરવા આવ્યા હતા અને એમની ગાડી અહીંથી ફોન આવ્યો મારામાં કે ટોયલેટ કરવા આવ્યા છે. અને હવે આપણે જઈશું આપણા બાપુની કારે. ચલો જઈએ ટાણા. મિત્રો આપણે અત્યારે અનિકા કહીને બધાને મળી લીધું છે અને હવે આપણે પાછા ગાડીમાં બેવા જઈ રહ્યા છીએ. અને હવે આપણે જે જગ્યાએ રોકાવાનું છે ડાયરેક્ટ તમને જગ્યાએ મળું. મિત્રો મેં સ્માર્ટ વોચ લઈ લીધી છે. તમે જોઈ શકો છો એપલ કંપનીની. અને હવે આપણે ક્યાં જવાનું છે ત્યાં આપણે જઈએ. ચલો કન્ટિન્યુ. ચાલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાના મંદિરે. ચન્નુ હું તમને કહેતો હતો આપણે કઈ જગ્યાએ જવાનું છે. આપણે દ્વારકાના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે મારા ફાધર અને આ છે મારા મમ. તમે જોઈ શકો છો. અને હવે હું ડાયરેક્ટ તમને
તમને મળી એટલે તાળાના મિત્રો આપણે અત્યારે દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છીએ અને મિત્રો હું તમને દ્વારકાનું મંદિર પણ તમને દેખાડી દઉં છું અને આ છે આપણા હરેશભાઈને મેં બ્લોગમાં સામેલ કરી લીધા છે તમે જોઈ શકો છો અને હું તમને અત્યારે દ્વારકાનું મંદિર દેખાડવા જઈ રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાનું મંદિર તો ચલો મંદિરે જઈને તમને મળું તો મિત્રો હું અત્યારે મંદિરે પહોંચી ગયો છું તમે જોઈ શકો છો કે આ છે દ્વારકાધીશનું મંદિર હવે હું તમને ડાયરેક્ટ હોટલે જઈને મળું તો આપણે તો રહ્યા ગુજરાતી લોકો અને આપણે અત્યારે જમવા આવી ગયા છીએ ગુજરાતી હોટલની અંદર તમે જો પહેલા ગુજરાતી બાકી ફિલિંગ દેવો ભાઈ તમને મિત્રો ફિલિંગ આવે બાકી ગુજરાતી જેવી અને હાલો ને ભાઈ મિત્રો ખાઈને મળું તો આપણે જમવા પહોંચી ગયા છીએ જમવા માટે બેઠા છીએ અને હવે જમવાનું આવો પછી હું મળું તમે ટાણા મિત્રો અમે ગુજરાતી હતા એટલે અમે ગુજરાતી થાળી લઈ લીધી છે અને આ છે બધા અમારા ફેમિલી તમે જોઈ શકો છો અને હું તમને દેખાડું આ શાક કીનું છે મને પણ નથી ખબર તમે કોમેન્ટની અંદર લખી દેજો આ કીનું શાક છે સેવ ટમેટા છે બટેકાનું છે અને રીંગણા બટેકા છે અને આ શાક કીનું છે એ મને નથી ખબર તમે કોમેન્ટમાં લખી દેજો બસ આટલું અને મોઢામાં પાણી આવે ચાલે તમને ખાઈ બહીને મળું અને મિત્રો અમે અમારા રૂમે પહોંચી ગયા છીએ અને હવે હું તમને મારો રૂમ દેખાડવા જઈ રહ્યો છું અને તમે ગમે ત્યારે પણ આવો દ્વારકા આવી જજો ફક્ત 4000 રૂપિયામાં તમને આખો હોલ આપી દેવામાં આવે છે તો અમે આખો હોલ પણ બુક કરી લીધો છે અને આવો જ કંઈક અમારો હોલ છે અને હવે આજનો વિડીયો ખેલા કરું